એક ટ્રેનિંગ વર્કશોપમાં ટ્રેનરે એક ટ્રેનીને ઊભો કર્યો અને સ્ટેજ ઉપર બોલાવ્યો. એક કાચની પારદર્શક ખાલી બરણી બતાવીને કહ્યું કે આપણે આ બરણીને ભરવાની છે અને બરણી ભરવા માટે આપણી પાસે આ ચોખા, નાના બોર અને આ સફરજન છે. પહેલાં ચોખાથી 50% જેટલી બરણી ભરી દે. પેલા વ્યક્તિએ એમ કર્યું. ટ્રેનરે હવે કહ્યું કે બાકીની 30% બરણી આ નાના બોરથી ભર. પેલાએ તે પણ કર્યું. છેવટે કહ્યું કે આ બરણીમાં હવે સફરજન ભર. પેલાએ શરૂઆત કરી, પણ એક સફરજન માંડ અંદર આવી શક્યું. જગ્યાના અભાવે જો એ પ્રયાસ કરે તો સફરજન છૂંદાઈ જાય, પણ અંદર ન આવે. પેલાએ કહ્યું કે એક જ સફરજન અંદર આવી શકશે, વધારે નહીં. હવે ટ્રેનરે કહ્યું કે એક કામ કર, આ બરણીમાં જેટલા નાના બોર છે એ કાઢીને એક વાસણમાં રાખ, જેટલા ચોખા છે એને બીજા વાસણમાં રાખ, અને આ એક સફરજનને પણ અલગ રાખ. પેલાએ તે પ્રમાણે પણ કર્યું. હવે ટ્રેનરે કહ્યું કે ભાઈ, મારે 4 સફરજન તો અંદર નાખવા જ છે, માટે સૌથી પહેલાં સફરજન નાખ. ટ્રેનીએ 4 સફરજન બરણીમાં નાખ્યા. હવે બરણીમાંથી કાઢેલા નાના બોર ફરી બરણીમાં નાખવા કહ્યું. ટ્રેનીએ એમ પણ કર્યું અને છેલ્લે બધા ચોખા નાખવા જણાવ્યું, તો એ પણ આવી ગયા. જે બરણીમાં નાખવું હતું એ બધું જ તેમાં આવી ગયું, જો યોગ્ય રીતે ક્રમમાં નાખ્યું તો. જીવન પણ એક બરણી છે. ચોખા એ સંપત્તિ છે, બોર એ સગાવાલા અને મિત્રો છે, અને સફરજન એ પરિવાર છે. આપણે જીવનને સંપત્તિ અને સગા મિત્રોથી એટલી ભરી દઈએ છીએ કે ઘણીવાર પરિવારના સભ્યો જીવનરૂપી બરણીમાં આવી શકતા જ નથી અને બહાર જ રહી જાય છે. પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે દીકરો કે દીકરી કાબૂની બહાર જાય છે, કાબૂમાં રહેતા નથી. પણ આપણી જાત સામે નથી જોતા કે મેં એના માટે જગ્યા રાખી હતી કે નહીં, તો એ બહાર જ જાય ને. એમને પરાણે રાખવાનો પ્રયાસ કરીએ તો એ છૂંદાઈ જાય. મિત્રો, જીવનની પ્રાયોરિટી સેટ કરતાં આવડે તો ઘણા પ્રશ્નો હલ થઈ જાય. કયું કામ પહેલાં અને કયું પછી એ યોગ્ય રીતે નક્કી કરી શકીએ તો વ્યક્તિ અને વ્યવસાયિક બંને ક્ષેત્રમાં સફળતા અવશ્ય મળે જ.